આજે 10 વર્ષ આપણા હિન્દુઓનું 9 વર્ષ ગણાય છે. આમ તો તેજસ્વી પર્વ પણ 9 વર્ષ ગણાય, પરંતુ વેપારી લોકોનું 9 વર્ષ ગણાય. વેપારમાં નફો ચોખ્ખો કેટલો આવે કે એનું સર્વૈયો કાઢે. આપણે પણ સર્વૈયો કાઢવા જેવું જ છે. આપણે પણ કેટલો વેપાર કર્યો પ્રભુ નામનો ને કેટલી ખોટ ગઈ એનું સર્વૈયો આપણે કાઢતા નથી. જે કોઈ વેપારીઓ કાઢે છે પૈસાનો, કેટલી ખોટ ગઈને કેટલો ફાયદો થયો. આપણું સર્વૈયું આપણે કાઢતા નથી. પણ જયારે ગુરુ દરબારમાં આવો બેસતા દિવસે ત્યારે એની મળે તો અમારા સર્વૈયાના આંકડા મને ખબર પડી જાય. તમારે કાઢવાની જરૂર હોતી નથી. હવે એવી નવી સિસ્ટમ નીકળી છે કે અહીંયા જ આપણે આંકડો બતાવી દે. હવે નવી સિસ્ટમ નીકળી છે. કોમ્પ્યુટર કહે છે ને, એટલે તમારે કોમ્પ્યુટર મને તમારો તરત બતાવી આપે કે તમે ભાઈ ખોટમાં છો કે નફામાં છો. એટલે એની ચિંતા નહીં કરતા, તમે કાઢતા નહીં, પણ તમારે આવી રહેવાનું. તો આજનું 9 વર્ષ આપના બચ્ચાને સુખ શાંતિથી પસાર થાય એ હું તમને આજના તબક્કે આશીર્વાદ આપું છું. મને અધિકાર છે, હું ગુરુ છું, અને મારા ગુરુ મચ્છરનાથના પણ અધિકારથી હું આપને બધાને આશીર્વાદ આપું છું. અહીંયા તમામ બેઠેલા મારા શિષ્યો હોય ન હોય, કોઈ પણ ધર્મના હોય, જેટલા બધા બેઠા હોય, એ તમામ ઉપર પ્રભુની કૃપા વરસે અને તમારું આખું જીવન ભક્તિમય જાય એટલી જ હું તમને પ્રભુ પાસે પ્રાર્થના કરી તમને હું આશીર્વાદ આપું. વાલા ભક્તો, ગમે તેવો પ્રસંગ આવે, ગમે તેટલી મુસીબત આવે, છતાં પણ પરમ કૃપાળુ પરમાત્મા યા ગુરુનું વિસ્મરણ ન થવું એવું જીવનનું ઘડતર કરવું દરેક મનુષ્યની ફરજ છે. દરેક મનુષ્યની શું ફરજ છે કે ગુરુનું અગર તો ભગવાનનું વિસ્મરણ ન થાય એવું જીવન ઘડતર કરવાનું દરેક મનુષ્યની ફરજ છે. આપણે જીવવું છે તો કર્મ તો કરવું જ પડે. જીવવા માટે કર્મ કરવું પડે. અને શ્રીમદ ભગવદ ગીતામાં પણ કીધું છે કે મનુષ્ય કર્મ વગર એક ક્ષણ પણ રહી શકતો નથી. એ વાત સાચી છે. દાખલા તરીકે આપણને ભૂખ લાગે તો આપણે ખાવું તો પડે જ, પરંતુ એ ભૌતિક થયું. બસ જીવન ટકાવવા માટે ખાવું છે એમ લખ્યું. જીવન ટકાવવા માટે ખાવું પડે. એવી જ રીતે શુદ્ધ સાત્વિક જીવન જીવવા માટે પ્રભુ ભક્તિની પણ જરૂર છે. જેમ જીવન ટકાવવા માટે ખાવાની જરૂર છે, તેમ શુદ્ધ સાત્વિક જીવન જીવવા માટે પ્રભુ ભક્તિની જરૂર છે. તમારું કોઈ ના નહીં કહી શકે પ્રભુ ભક્તિની જરૂર છે. જે મનુષ્ય હંમેશા નિરંતર પ્રભુ ભક્તિમાં રહેતો હોય તેના પર પરમાત્માની કૃપા થાય એ સ્વાભાવિક છે, નિશ્ચિત છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નહીં મળે. જે મનુષ્ય કે સાધક નિરંતર પ્રભુ સેવામાં રહેતો હોય તો તેના પર ભગવાનની કૃપા થાય એમાં કોઈ નવાઈ નથી. જો કે ભક્તિ માર્ગમાં ભગવાનને બધા સમ છે, કોઈ જુદો જ નથી. પછી ભલે જીવાત્મા ગમે તે ખોડિયામાં હોય, ભક્તિ માર્ગમાં ભગવાન બધાને સમદૃષ્ટિથી જુએ છે. ભક્તિ માર્ગમાં ભગવાન એવું નથી. ભક્તિ માર્ગમાં ભગવાન દરેકને સરખો જુએ છે. પછી ભલે જીવાત્મા ગમે તે ખોડિયામાં હોય, છતાં ભગવાન એના તરફ પ્રેમ દ્રષ્ટિ રાખી એને પોતાના પુત્રની જેમ પાળે છે. ગુરુ ને ભગવાન બેની વાત. તમે ગમે તે ખોડિયામાં જન્મ્યા છો, ગમે તે જાતમાં જન્મ્યા છો, મારે લેવા દેવાનું. હું તો તમને મારા દીકરા તરીકે બધાને એક સરખા કરું છું. કારણ ભક્તિ માર્ગમાં બીજો ભાગ હોય. ભક્તિ માર્ગમાં હોય જ નહીં શકે બીજો માર્ગ. પરમાત્મા પર્વત ઉપર, જમીન ઉપર કે જળાશયમાં એ બધે એક સરખો વરસાદ તો વાદળા જેવો છે. સદગુરુ કેવો છે ખબર છે? સદગુરુ કેવો છે? વરસાદ વરસાવતો વાદળા જેવો. વાદળ વરસાવે ને, પણ ત્યારે જમીન ઉપર, પર્વત ઉપર કે જળાશયમાં પણ એક સમ
એક દ્રષ્ટિ સમદ્રષ્ટિ સરખો વરસાદ વરસાવતો વાદળા જેવો છે. વાદળ પણ એક સરખો વરસાદ કરશે. વાદળ એમ જોવાનું નથી હોતું કે આ જળાશય છે, કે આ જમીન ઉપર છે, કે આ પર્વત ઉપર છે, તે સરખો વરસ છે. એમ સદગુરુ પણ ધ્યાન રાખજો. સદગુરુ પણ કેવો છે? પર્વત ઉપર, જમીન ઉપર કે જળાશયમાં એક સરખો સમ વરસાદ વરસાવનારો વાદળ. શું એને ઉપમા આપણે આપી શકીએ? મને જેટલી કૃપા શ્રી ગુરુની છે, વાદળા જેવો છે સરખો વરસાદ. જેટલું આપણે ગુરુનું શરણું જેટલું વધુ પડતું સ્વીકારીએ, જેટલું જ ગુરુ પણ આપણને તે પ્રમાણે આપણને આપણી સંભાળ રાખે છે. તમે જેમ જેમ ગુરુનું શરણું સ્વીકારતા જશો, જેમ જેમ ગુરુનું રટન કરતા જશો, જેમ જેમ ગુરુના વિચાર મૂકતા જશો, જેમ જેમ ગુરુ તમારું વધારે ને વધારે તમારું રક્ષણ કરે, સંભાળ કરશે, તમારું રક્ષણ કરશે. એ જે ઓછી વાત તમારું રક્ષણ કરશે. ગુરુ અને શિષ્ય એ બંને જયારે સભાન હોય, ગુરુ અને શિષ્ય બંને સભાન હોય, ત્યારે આ પ્લેનો આધ્યાત્મિક વ્યવહાર ચાલુ થઈ જાય. આ પ્લેનો આધ્યાત્મિક વ્યવહાર ચાલુ થઈ જાય. ટકે છે જે ટકે નહીં ત્યારે કે ગુરુ અને શિષ્ય બંને સભાન થઈ જાય, એકમેકને સમજી શકે કે આ ગુરુ છે, આ શિષ્ય છે. એ બેના પરિચયમાં આવે, એ બેની મર્યાદા સમજે, ત્યારે શું થાય ખબર છે? हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण। हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।